મમ્મીએ તો આજ સાડી પહેરી છે. બધાને કહી દઉં સિકંજીની રેસીપી છે. કેટલી બધી રામાયણ હોય. રહી છે કંઈક વચ્ચે બનાવ્યું તેવું કંઈક બનાવે છે ટેટી. સમજ્યો? હું એ જ કહું છું માસી કે આપણે તો રોજ મજૂરી કેમ છો? બસ મજામાં. કેમ છો માસા? એમ કે ભાઈ 1000 રૂપિયા 900 રૂપિયા મળે ખાલી. ટેટી થઈ ગઈ છે રેડી. મસ્ક મેલન મિલ્કશેક. હા ટ્રાય કરવા જેવો છે. મેં રેસીપી મૂકી છે, બધા મારી ચેનલમાં જઈને રેસીપી જોઈ આવજો. બોલી કે મારો મૂડ ડાઉન થઈ ગયો હતો અમુક કમેન્ટ્સના લીધે. થોડો લેટ અપલોડ થશે આજે. કમેન્ટ હતી દેવાંશી છે, હેલી છે, બીજા ઘણા બધા લોકો. સો બધાને થેન્ક યુ સો મચ કે આટલો બધો સપોર્ટ કરો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 4:30, બપોર પછીનો ટાઈમ છે. તો સવારેથી મેં વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. મૂડ નહોતો વ્લોગ સ્ટાર્ટ કરવાનો. એકચ્યુઅલીમાં થયું એવું કે આજે જે વિડીયો મતલબ મેં સવારે પોસ્ટ કર્યો ગેમવાળો, એમાં બિલકુલ પણ વ્યૂઝ નથી આવ્યા. સો મારો મૂડ ડાઉન હતો. આજે પણ સ્કીપ કરવાની જ ઈચ્છા હતી, બિકોઝ આટલી મહેનત કરીને પણ જો વ્યૂઝ ના આવે ને તો મજા ના આવે. એટલે આજે ઈચ્છા આવી હતી કે સ્કીપ કરી નાખું. પણ પછી એવું વિચાર્યું કે બીજા ઘણા લોકો છે જે રેગ્યુલર જુએ છે, જે લોકોની કમેન્ટ્સ છે, એટલે મેં વિચાર્યું કે સ્ટાર્ટ કરું. કંઈ નહીં, અઠવાડિયું ખેંચી જોઈએ છે. એક વીક હું ટ્રાય કરું છું. જો સેટ થશે તો વ્લોગ મારા કન્ટિન્યુ રહેશે, બાકી નહીં રહે. બિકોઝ મહેનત બહુ લાગે છે. આખો દિવસ ક્લિપ્સ લેવાની અને પછી એડિટ કરીને અપલોડ કરવાનો, અને વ્યૂઝ ના આવે. તમારા એક વ્યૂઝથી ઘણો બધો ફરક પડી જાય છે. એવું નથી કે નથી પડતો. એક વ્યૂઝ, એક લાઇક અને તમારી જે કમેન્ટ હોય બહુ સરસ મજાની, એનાથી ઘણો બધો ફરક પડે છે. અને ઘણા લોકોની નેગેટિવ કમેન્ટ આવે છે, જે લોકો સ્પેશિયલી મારા માટે જાણે અકાઉન્ટ બનાવીને કમેન્ટ કરતા હોય ને એવું મને લાગે. બિકોઝ આપણે જોઈએ ને તો ડેટ પણ આજની જ હતી જે હમણાં એક કમેન્ટ આવી હતી. મેં તો પિન કરી છે કમેન્ટ, બિકોઝ હું એવું ઈચ્છું છું કે જે મારા વ્યુઅર્સ છે ને એ લોકો જેને જવાબ આપે, મારે કંઈ જવાબ આપવાની જરૂર નથી. એટલે સો અત્યારે મમ્મીના રૂહીને એ લોકો આવ્યા છે, હું તમને બધાને મળાવું. હાય મમ્મી. હાય. આ રોલા. આ મમ્મીએ તો આજ સાડી પહેરી છે. બધાએ અમુક લોકોએ સાડીમાં નહીં જોયું હોય મમ્મીને, તો બહુ મસ્ત લાગે છે. નીશો અને આજો આને તો કપડાં પહેરવા જ નહીં ગમતા. હા જો નીશુ ડાન્સ કેમ કરાય? આ અને હાથ ઉપર કરીને ડાન્સ કેમ થાય? હાથ ઉપર કરીને નીશુ આમ કેમ કરે? તું ડાન્સ કેમ કરે? બતાવ બધાને. સો તમે જોઈ શકો છો કે 4:45 વાગવા આવી ગયા છે. શું જય શ્રી કૃષ્ણ કર દો. હા. હાય. આજે તો અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. અને અત્યારે મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે, મૂકવાના છે હમણાં. કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. અને ઉનાળામાં રોજ ખાવાની કેટલી બધી રામાયણ હોય. સો અત્યારે મારો મૂડ હતો તો પછી મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. બાકી પછી મૂડ ડાઉન થઈ જાય ને એટલે બ્લોગ સ્ટાર્ટ કરવાની ઈચ્છા નથી થતી. અને મસ્ત મજાની રેસીપી પણ આવે છે રેસીપીના વિડીયોમાં, તો તમે જલ્દી ત્યાં જઈને જોઈ આવજો. રેસીપી શેની રેસીપી છે હું તમને બધાને કહી દઉં. સિકંજીની રેસીપી છે. ઘણા બધા લોકોની કમેન્ટ્સ હતી કે તમે સિકંજીની રેસીપી શેર કરો, તો આપણે એ કરી દીધી છે. તો ત્યાં જઈને તમે જોઈ આવજો. ખુશી અત્યારે બનાવી રહી છે કંઈક વચ્ચે બનાવ્યું તેવું કંઈક બનાવે છે ટેટી કરી નાખી છે અંદરથી. ખાલી એનો બધો મસાલો કાઢી લીધો છે બસ. આને શું કહેવાય? યસ, આને શું કહેવાય ખુશી? યસ. અત્યારે અમારા ઘરે આવ્યા છે માસી, માસા અને ભાઈ. હાય માસી, કેમ છો? બસ મજામાં. કેમ છો માસા? શું ભાઈ મજા? તો મેચ ચાલી રહી છે અત્યારે. ભાઈ જલસા જ હોય ને. સમજ્યો? હું એ જ કહું છું માસી કે આપણે તો રોજ મજૂરી કરીને ખાવાનું હોય. આપણે કે લઈને બોલવાનું ક્યાં કરોડપતિ છીએ. અમાર તો રોજ હવારથી લઈને સાંજ સુધી બ્લોગની ક્લિપો લઉં, ત્યારે સાંજ પડે રાત પડે ને એટલે સવારે અકાઉન્ટમાં માંડ એમ કે ભાઈ 1000 રૂપિયા 900 રૂપિયા મળે ખાલી. આપણે રોજ મજૂરી કરવાની, રોજ ખાવાનું. વાત સાચી કે ખોટી? સાચી ને? એટલે આપણે એવી રીતે દાડીએ ન જ જતા. હા દાડીએ મજૂરી તો રોજની રોજ કરવાની મહિને આવે. હા
ભલે મહિને આવે મારે એવું છે જો સવારથી સાંજ કરીએ ને ત્યારે કંઈક મળે તૈયાર તો મળતું નહીં હે કેટલી મહેનત કરવી હોટસ્ટાર આ 12 જ હશે ઓરે કરી દઉં ચાલુ સો કઈની કેટલી વાર લાગશે હજી બનતા 10 મિનિટ 10 મિનિટમાં રેડી થઈ જશે ઓકે સો આપણી ટેટી થઈ ગઈ છે રેડી મસ્ક મેલન મિલ્કશેક હા હા ભાઈ હવે અમે દેશી ગવાર બસ ના માર ને ચાલ. ટ્રાય કરીએ આપણે આ ટ્રાય જ કરવાનો છે બધાએ થોડું થોડું વાસણ આપી દે. હા માસા આવે લો પપ્પા આમાં લે લો તમે હજુ એક છ બનાવી દો હા બનાવી દે પીસ ના વધો તો ખૂબ આ છે રેસીપીનું નામ શું મસ્ક મેલન મિલ્કશેક મસ્ત મેલન મિલ્ક શેક મસ્ક મેલન મસ્ત મેલન હા સક્કર ટેટી પેલો ટેસ્લાનો માલિક એલન મસ્ક એલન મસ્ક મિલ્કશેક એનો મિલ્ક શેક ટેસ્લાનો ટ્રાય કરો મને કહો કેવો બને આમાં ચમચી જો હે હા આપું ચમચી વગર નહીં આવે પીવા પહેલા પીએ લો અને પછી ચમચીથી ખાઓ આયો નકર બરફના ટુકડા નાખ્યા હોય તો નાખી દો ઠંડુ ના લાગે. આ ગરમ પડે. ભૂલી ગઈ ગઈ ગઈ. તો તું યાદ કરાવ ને. હા બેટા શું કે હા સારું. સરસ બને હવે ખાસ ઉનાળાના ગરમીના સિઝનમાં આ ટ્રાય કરવા જેવો છે મેં રેસીપી મૂકી છે બધા મારી ચેનલમાં જે રેસીપી જોઈ આવજો માસા ચાકા જેવું ચાકા જેવું સો ગાઈઝ કાલે વ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો જે છે યાદ છે અને આજનો હું વ્લોગ કન્ટિન્યુ કરીશ કદાચ બિકોઝ જેમ હું સ્ટાર્ટિંગમાં બોલી કે મારો મૂડ ડાઉન થઈ ગયો હતો અમુક કમેન્ટ્સના લીધે અમુક વ્યૂઝ નથી આવતા એના લીધે સો એવું વિચાર્યું કે હું સ્કીપ કરી નાખું બટ અત્યારે બહુ જ બધી કમેન્ટ્સ હતી બહુ એટલે બહુ તો પછી એવું વિચાર્યું કે એ વ્લોગ જે ગઈકાલનો લીધેલો છે એને આની સાથે સાઇડ કરીને હું જસ્ટ અપલોડ કરી દઉં થોડો લેટ અપલોડ થશે આજે બટ થઈ જશે કેમ કે જે લોકો વેઇટ કરે છે સ્પેશિયલી એ લોકો માટે આ બ્લોગ અપલોડ થઈ રહ્યો છે જેમ કે મયુરી ચૌહાણ છે જેમની કમેન્ટ હતી દેવાંશી છે હેલી છે બીજા ઘણા બધા લોકો છે મિતાંશી આહિર છે જયુ વ્લોગ છે સો બધાને થેન્ક યુ સો મચ કે આટલો બધો સપોર્ટ કરો છો રીતુ સોનારા ક્રિષ્ના વ્લોગ પછી પાછા અમુક લોકોના નામ ભૂલાઈ જશે તો બધાને થેન્ક યુ સો મચ અને આજના વ્લોગમાં આટલું છે તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળીએ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ